નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વોર્ડ નંબર 17 માં આવેલ બરોડા ડેરીથી સુસેન રોડ પર વારંવાર ભૂવા પડે છે। એવામાં આજરોજ આકાશવાણીની સામે વધુ એક ભૂવો પડ્યો છે। ભૂવો પડ્યો હોવા છતાં પણ મહાનગરપાલિકા દ્વારા બેરિકેડ લગાવવામાં આવ્યું નથી। આ ભૂવામાં કોઈ પડે નહીં અને જાનહાનિ થાય નહીં તે માટે વોર્ડ નંબર 17ના કોંગ્રેસ પ્રમુખ પાર્થ પટેલ દ્વારા રાહદારીઓને ભૂવો દેખાય અને કોઈ ભૂવામાં પડે નહીં તે હેતુથી ભૂવાની આસપાસ ઝાડની ડાળીઓ લગાવવામાં આવી છે। વિચારવા જેવી બાબત એ છે કે ભર ઉનાળામાં આ પ્રકારના ભૂવા મુખ્ય માર્ગ પર પડતા હોય તો ચોમાસામાં આ માર્ગની શું પરિસ્થિતિ થશે। પાલિકા જે પ્રકારે પ્રજા પાસેથી ટેક્સ વસૂલ કરે છે તે પ્રમાણે સુવિધા આપતી નથી, જેથી પાર્થ પટેલ દ્વારા પાલિકા તંત્ર વિરુદ્ધ રોષ પ્રકટ કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 17ની અંદર આકાશવાણીની સામે આ ભૂવો પડ્યો છે। હવે આ જે રોડ છે આપણો બરોડા ડેરીથી લઈને સુસેન માર્ગ છે, વારંવાર આ રોડ ઉપર ભૂવા પડે છે। ખબર નહીં પડતી કે મહાનગરપાલિકાના સત્તાધીશો કઈ રીતે આ રોડ બનાવે છે, આ વિકાસ છે કે વિનાશ છે એ સમજાતું નથી। એની કોઈ ટેકનિકલ ખામી છે કે જેના કારણે આ ભૂવા પડે છે। ટૂંક સમય પહેલાં અહીંયા વરસાદી કાંસ નખાઈ હતી અને ત્યારબાદ આ રોડનું સમારકામ થયું હતું। હજુ એ ઘણો સમય પણ નથી થયો ને અહીંયા ભૂવો પડ્યો છે। એક વિચારવા જેવી વાત છે કે જનરલી ભૂવા પડતા હોય તો ચોમાસામાં પડતા હોય, પણ ભર ઉનાળાની અંદર હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે પહેલાં અહીંયા ભૂવો પડી ગયો છે। એટલે કોઈને કોઈ દ્રષ્ટિએ આની અંદર સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે એમની કોઈને કોઈ દ્રષ્ટિએ લાપરવાહી છે। પ્રજા જે ટેક્સ ભરે છે એ ટેક્સના રૂપિયાનો વ્યય આની અંદર 100% દેખાઈ રહ્યો છે। આ તમે જુઓ ભૂવો પડી રહ્યો છે અત્યારે। એટલે હું તો આપણા માધ્યમથી જણાવવા માગીશ કે ખરેખર આ રીતે જો તમે જનતાના પ્રજાના રૂપિયાનો જો ટેક્સનો દુરુપયોગ કરશો એ નહીં ચાલે। જી, આ રોડ બન્યોને કેટલો સમય થયો છે? આ રોડ તો બનેલો છે, પણ આજે આનું કાર્પેટિંગ થોડા ટાઈમ પહેલાં થયું છે, કારણ કે એક વરસાદી કાંસ અહીંયા નખાઈ હતી। આ જ રોડ ઉપર જે તમે જોઈ રહ્યા છો, આ વરસાદી કાંસ પછી આના ઉપર જે કાર્પેટિંગ થયું છે થયેલું હતું। પણ નવાઈની વાત એ છે કે આ કયા ગુણવત્તાનું કામ કર્યું છે। મુખ્ય વાત એ છે કે હજુ ભર ઉનાળો છે, ચોમાસાની શરૂઆત પહેલાં જ અહીંયા જો ભૂવા પડતા હોય, એક આ નાનો ભૂવો છે, પણ હજુ આ લોકોએ નવાઈની વાત છે કે ભૂવો સવારથી પડ્યો છે, કોઈપણ જાતનું કોર્પોરેશન દ્વારા બેરિકેડ નાખવામાં નથી આવ્યા। અમે ખુદ જાતે આવીને અહીંયાથી ઝાડવા તોડીને અહીંયા બેરિકેડ નાખેલા છે, ઝાડવા રોપ્યા છે કે કોઈ જાનહાનિ ના થાય। એટલે કોર્પોરેશન તો એની જવાબદારીથી ભાગી રહ્યું હોય એવું સ્પષ્ટપણે આની અંદર લાગી રહ્યું છે। જી, આપનું નામ? મારું નામ પાર્થ પટેલ, વોર્ડ નંબર 17 કોંગ્રેસ પ્રમુખ।